નમસ્કાર, આજે ટાઉન સાથે હું નિશિત રાજુર. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. ખેલૈયાઓની બગડી શકે છે મજા. રાજ્યમાં 48 કલાકમાં છૂટાછવાયા વરસાદની આગાહી. પાકિસ્તાની બોટ સાથે ઝડપાયેલા 9 ક્રૂ મેમ્બરોની પૂછપરછ. નેવી, કોસ્ટગાર્ડ અને એસઓજી દ્વારા સઘન પૂછપરછ. વલસાડ નગરપાલિકામાં ડ્રેનેજ સમિતિના ચેરમેન અને પાલિકા સભ્ય વચ્ચે મારામારી. બંને ઘાયલ કર્મીઓને સારવાર અર્થે ખસેડાયા. ભાજપ કોર કમિટીની કમલમમાં બેઠક. અમિત શાહ કરશે અધ્યક્ષતા. ભાવિ રણનીતિ પર થશે ચર્ચા. ગીર અભયારણ્યની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ. હેરિટેજ ગેલેરીનું લોકાર્પણ. જાણી શકાશે ગીરનો ઇતિહાસ. અને અમદાવાદના માણેક ચોકમાં થોડા દિવસે વેપારી લૂંટાયો તો ગાંધીનગરના ડભોડામાં 22 લાખની લૂંટના કેસમાં 6 આરોપી ઝડપાયા. બુલેટિનની શરૂઆત કરીએ વરસાદના સમાચારથી. સૌરાષ્ટ્રમાં નવરાત્રીના રંગમાં ભંગ પડશે તે નિશ્ચિત છે, કારણ કે રાજકોટ સહિત અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. અનેક ગામમાં લાઇટ ગુલ થઈ ચૂકી છે. ગઈકાલે પણ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને નવરાત્રીની મજા ખેલૈયાઓની બગડી હતી. તો આપણે જણાવી દઈએ કે નવરાત્રીના બીજા નોર્થે પણ બીજા દિવસે પણ વરસાદ વિલન બન્યો હતો અને ગુજરાતના મોટા ભાગની જગ્યાએ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. સમગ્ર રાજ્યની વાત કરીએ તો સરેરાશ 1 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે, એટલે સતત ત્રીજા દિવસે પણ વરસાદ વિઘ્નરૂપ સાબિત થઈ રહ્યો છે. ખેલૈયાની અને ખાસ આયોજકોની મજા આ વરસાદ બગાડી રહ્યો છે, કારણ કે મોટા પાયે આયોજકો પોતાના પૈસા ઇન્વેસ્ટ કરતા હોય છે અને બીજી તરફ ખેલૈયાઓમાં સતત 10 મહિનાઓથી તેમની તૈયારી, નવરાત્રીની તૈયારી રાખતા હોય છે, પરંતુ જ્યારે વરસાદ વિઘ્ન બને છે ત્યારે ખેલૈયાઓના રંગમાં ભંગ પડવા જેવી વાત થાય છે. જૂનાગઢ તેમજ જિલ્લામાં લાંબા વિરામ બાદ બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભાદરવા મહિનાની અસહ્ય ગરમી વચ્ચે વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી અને ગીર જંગલોમાં ઠંડકનો અહેસાસ જોવા મળ્યો અને જંગલમાં પાણી વહેવા લાગ્યું હતું. ગીર સોમનાથના ઉના, તાલાળા સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે અસહ્ય ગરમીના બફારાથી લોકોને છુટકારો મળ્યો છે. જો કે લાંબા સમયના વિરામ બાદ આવેલા વરસાદની મોજ માણવા સ્થાનિકો રોડ પર આવીને વરસાદમાં નાહવાની મજા માણી રહ્યા હતા. બીજી તરફ ખેલૈયાઓની નવરાત્રીમાં રમવાની મજા મેઘરાજાએ બગાડી હોય, તેથી ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે. આ દ્રશ્યો મેં આપને ટીવી સ્ક્રીન પર દેખાડી રહ્યા છે. જૂનાગઢના દ્રશ્યો છે. ગરમીથી ત્રસ્ત પ્રજાને થોડી શાંતિ મળી છે, પરંતુ બીજી તરફ રાજ્યભરમાં જે નવરાત્રીનો રંગ જામ્યો છે તેનાથી આ વરસાદ વિઘ્ન બનતા લોકો નિરાશ થયા છે. સતત ત્રીજા દિવસે પણ વરસાદ નોંધાતા ખેલૈયાઓની મજા બગડી છે. આગામી 2 દિવસમાં રાજ્યના મોટા ભાગમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 48 કલાકમાં વરસાદ વરસે તેવી સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ વરસે તેવી શક્યતા છે. વરસાદના કારણે ખેલૈયાની નવરાત્રી બગડી શકે અને વરસાદ વિલન પણ સાબિત થઈ શકે. અઠવાડિયા દરમિયાન રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સાથે જ ગુરુવાર સુધી છૂટો છવાયો વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. સાથે જ રાજકોટ, સુરત, વડોદરામાં પણ વરસાદી ઝાપટા પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો આપને જણાવી દઈએ કે રાજ્યમાં આગામી 48 કલાકમાં
ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। ત્રીજા દિવસે મોટાભાગના રાજ્યના શહેરોમાં ખાસ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે અને ત્યાં તો સ્વાભાવિક ખેલૈયાઓમાં નવરાત્રિના ખેલૈયાઓમાં નિરાશા સાંપડી છે। તો બીજી તરફ હવામાન વિભાગે હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખેલૈયાઓની પણ ચિંતા જાણે વધારી દીધી છે, કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક એટલે કે આગામી 2 દિવસમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગે કરી છે। તો આ આગાહીથી ખેલૈયાઓ તો ચિંતિત બન્યા જ છે, સાથોસાથ હવે નવરાત્રિના જે આયોજકો છે તેની પણ ચિંતા વધી છે, કારણ કે સ્વાભાવિક છે કે લાખો રૂપિયાના આયોજન સાથે નવરાત્રિના 9 દિવસ 10 દિવસમાં ગરબાનું આયોજન કર્યું હોય છે, પરંતુ જો વરસાદ વિલંબ બને છે તો ન માત્ર ખેલૈયાઓની મજા બગડે છે, પરંતુ આયોજકોના રૂપિયા પણ પાણીમાં વેડફાઈ જાય છે। એટલે આયોજકોની સાથે હવે ગરબા રમતા ખેલૈયાઓમાં પણ ચિંતા વધી ગઈ છે, કારણ કે જે રીતે પ્રથમ 2 દિવસ છૂટોછવાયો વરસાદ પડ્યો અને ત્રીજા દિવસે પણ સૌરાષ્ટ્રમાં જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને હવે ચિંતાનો દોર શરૂ થયો છે। ચિંતા વધી રહી છે, કારણ કે 10 દિવસ ગરબા રમવાના હોય છે, 10 દિવસ ગરબાની મજા માણવાની હોય છે, તેવામાં પણ શરૂઆતમાં જો 4-5 દિવસ, શરૂઆતમાં જો 3-4 દિવસ ભારે વરસાદ પડે છે તો આગળના 7-8 દિવસ સુધી ખેલૈયાઓ ગરબા રમી શકતા નથી। તેના કારણે હવે ખેલૈયાઓ, આયોજકો અને શહેરીજનોમાં ચિંતા વધી છે। મેહુલ દુધરેજા અમારા સંવાદદાતા લાઈવ અમારી સાથે જોડાયા છે। મેહુલ, પહેલા 2 દિવસ નજર કરીએ તો છૂટો છવાયો વરસાદ પડ્યો, ખેલૈયાઓની મજા તો બગડી જ, ત્રીજા દિવસે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાયો છે। ખાસ એ જાણવા માંગીશું, તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી હાથ ધરાઈ રહી છે? આમ તો આંશિક રીતે જો જોઈએ તો ગરમીથી લોકોને રાહત મળી છે, પરંતુ નવરાત્રીનો સમય હોવાથી થોડું ખેલૈયાઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જે રીતે ગુજરાત જે ગરબાથી પ્રખ્યાત છે, ત્યારે આજે નવરાત્રીમાં જેવી રીતે વરસાદ વિઘ્ન પાડી રહ્યો છે, નિશ્ચિત જણાય છે કે આજે ત્રીજા નવરાત્રીના દિવસે પણ જે હાલ જે વાતાવરણમાં પલટો આવ્યો છે તેને લઈને ખેલૈયાઓમાં ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે। વરસાદના લીધે જે આયોજકો છે, પાર્ટી પ્લોટના આયોજકો છે, તેમજ જે ખેલૈયાઓ જે મોડી ગરબા રમવા આવવાના છે, તેમાં ક્યાંક ને ક્યાંક એક ઉછવાળ જોવા મળ્યો છે કે આ જે ત્રીજું નોરતું છે તે બગડવાની શક્યતા રહેલી છે, કારણ કે જે પ્રથમ નોરતે જેવી રીતે વરસાદના જે અમી છાંટણ આવેલા, જે પવન સાથે વરસાદ આવેલો, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ખેલૈયાઓમાં એક નિરુત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ આજે ત્રીજા નોરતે પણ જે અમદાવાદમાં જ્યાં વાતાવરણ અત્યારે હાલ દેખાઈ રહ્યું છે તેને લઈને પણ એક દુવિધા ઊભી થઈ છે। ત્યારે હવે કેટલી સમયમાં વરસાદ આવશે કેમ, કે આ જે આજનો નવરાત્રીનો ગરબો બગડશે કેમ, તે જોવું રહ્યું। નિશ્ચિત બિલકુલ મેહુલ, અપડેટ મેળવતા રહીશું આપની પાસેથી। ધન્યવાદ જાણકારી માટે। આ તરફ પાકિસ્તાનની કરાચી જેલમાં એક માછીમારનું મોત નીપજ્યું છે। આ માછીમારનું નામ મોહન રાઠોડ છે, જે ઉમરગામનો રહેવાસી છે। આ માછીમારનું અપહરણ ડિસેમ્બર 2015માં કરવામાં આવ્યું હતું, જે પોરબંદરની બોટમાં માછીમારી કરવા ગયો હતો। આમ પાકિસ્તાનની કરાચી જેલમાં માછીમારનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। સર્જિકલ સ્ટ્રાઇક બાદ ગુજરાતની દરિયાઈ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોરબંદરથી રવિવારે કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાની બોટને ઝડપી પાડવામાં આવી હતી। આથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ગાર્ડ્સ મૂકી દીધા છે, જે ગુજરાતના જાણીતા વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે, જે સમાજના સંચાલન માટે જરૂરી છે, યાની પોતાની સિક્યોરિટી સંસ્થાઓને પણ પૂર્ણતઃ જાગૃત કરવામાં આવેલ છે અને પેટ્રોલિંગમાં, વાહન ચેકિંગમાં, કોસ્ટલ એરિયામાં અમારી પોલીસ ટોટલ સજાગ છે અને આપણે પણ વાંચ્યું હતું કોસ્ટગાર્ડ પણ ફૂલ્લી સજગ છે। હમણાં પાકિસ્તાનની એક બોટ પણ આ લોકો કાલે પકડ્યા છે। એટલે દરિયામાં, હવામાં અને જમીન ઉપર બધે ભારતની અને ગુજરાતની જે ફૌજો છે અને પોલીસ છે પૂર્ણતઃ સતર્ક છે અને કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી।
અમદાવાદ શહેરના માણેક ચોક વિસ્તારમાં લૂંટનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ધોળા દિવસે 15 કિલો ચાંદીના લૂંટના બનાવ બનતા જ પોલીસે ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ તેજ કરી છે. માણેક ચોકમાં આવેલી કેતન એન્ડ કોઓપરેટિવ પેઢીમાં લૂંટના ઈરાદે 3 જેટલા શખ્સો આવ્યા હતા, જે બાદ તસ્કરોએ 15 કિલો ચાંદીની લૂંટ ચલાવી ફરાર થઈ જતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ વેપારીએ માણેક ચોક પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે, જે આધારે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. તો આ તરફ ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરી 22 લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે અને પોલીસે 6 આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીઓ પાસેથી 10 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ કેસમાં કુલ 8 આરોપી હતા, જેમાંથી પોલીસે 6 આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે બાકીના 2 આરોપીની શોધખોળ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ગત 27મી તારીખે ઉદયપુરથી એક આંગડિયા પેઢીનો કર્મચારી અમદાવાદ બસ મારફતે રૂપિયા 22 લાખ લઈને આવી રહ્યો હતો, જે દરમિયાન 8 ઈસમોએ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ હોવાનું કહીને બસને રોકી હતી અને આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરીને 22 લાખની લૂંટ ચલાવી હતી. જે કેસની તપાસ પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે, ત્યારે આ કેસના મુખ્ય 2 આરોપી પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. એમો જોવા જઈએ તો આંગડિયા પેઢીનો જે કર્મચારી છે એનો પીછો આ લોકોએ ઉદયપુરથી જ કરેલો મેક્સ ગાડીમાં, અને યોગ્ય જગ્યા જોઈ અને એ લોકોએ ગાડી સાઈડમાં કરાવી અને એનું અપહરણ કરેલું. સુરતના મોટા વરાછામાં એક ચા બનાવવાનું મશીન 2 લોકોના મોતનું કારણ બન્યું. ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે, જો કે કયા કારણોસર બ્લાસ્ટ થયો તે જાણી શકાયું નથી. ચા બનાવવાના મશીનમાં બ્લાસ્ટ, 2 કારીગરોના મોત. રોજગારીનું મશીન બન્યું મોતનું કારણ. સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોક પાસે આવેલું આ છે નીલકંઠ ટી સેન્ટર, જેમાં આવેલી ચા બનાવવાની મશીન બ્લાસ્ટ થતા 2 કારીગરોના મોત નીપજ્યા, તો 1 ઇજાગ્રસ્ત છે. જેમ જ સવારે આ મશીન ચાલુ કરવામાં આવ્યું કે તરત જ મશીનમાં બ્લાસ્ટ થયું. ઘટનાની જાણ થતા 108 ઇમરજન્સી સારવારની ટીમ અને પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જે મશીન રોજગારીનું સાધન હતું, એ જ મશીને 2 લોકોના ભોગ લીધા છે. જો કે હજુ સુધી મશીનમાં કયા કારણોસર બ્લાસ્ટ થયું તે જાણી શકાયું નથી. કારણોસર જે ચાનું મશીન ફાટતા એના અંદર જે રહેતા હતા 2 કારીગરો અને કામ કરતા હતા, એ બંને કારીગરોના સ્થળ પર જ મોત નીપજ્યા છે અને FSL વગેરે બોલાવવામાં આવી છે અને એની હાલ તપાસ ચાલી રહી છે. આધુનિક ચા બનાવવાની મશીનમાં બ્લાસ્ટ થતા અનેક સવાલો પણ ઉભા થયા છે. જો કે મહત્વનો સવાલ અહીંયા એ પણ છે કે આવા વધુ કેટલા ચાના મશીન છે જે શહેરમાં બ્લાસ્ટ થવાની રાહ જોઈ રહ્યા છે. તંત્ર દ્વારા આવા મશીનના ઉત્પાદકો સામે ક્યારે કાર્યવાહી હાથ ધરાશે? નરેન્દ્ર રાઠોડ, VTV ન્યૂઝ, સુરત. સમાચારોમાં સમય એક વિરામનો. વેલકમ બેક. કચ્છના રાપર તાલુકાના નંદાસર ગામે કેનાલમાં એક જ પરિવારના 3 સભ્યોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. હાલ સમગ્ર વિસ્તારમાં ઘટનાને લઈ અરેરાટી ફેલાઈ છે. ઉલ્લેખનીય છે કે નંદાસર ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં પરિવારને એક વ્યક્તિ નાહવા પડી હતી. જો કે બહેનને ડૂબતા જોઈ તેને બચાવવા માટે ભાઈ અને ભાભીએ પણ કેનાલમાં છલાંગ લગાવી હતી, પરંતુ બહેનને બચાવવા પડેલ ભાઈ ભાભીના પણ કેનાલમાં ડૂબી જતા મોત થયા હતા. જો કે આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને 3 મૃતદેહને PM માટે રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરમાં તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સુખસાગર સોસાયટીના 7 મકાનોના તાળા તૂટ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં અંદાજિત રૂપિયા 1.20 લાખના મુદ્દામાલની ચોરી થઈ છે. જો કે ચોરી કરતા 2 શખ્સો CCTV કેમેરામાં કેદ થયા છે, પરંતુ રાત હોવાથી ચોરની ઓળખ થઈ શકી નથી. મહત્વપૂર્ણ છે કે મકાન માલિક સૂતા હતા ત્યારે તસ્કરોએ બહારથી દરવાજો બંધ કરી દીધો હતો અને એક સાથે તાળા તૂટતા સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જો કે સમગ્ર
મામલાની તપાસ બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે. ગઈકાલે મોરબી રોડ પર ગઈકાલ રાતના મોરબી રોડ ફાટક પાસે સુખસાગર સોસાયટી આવેલી છે. ત્યાંના અમારા હાલના ફરિયાદી છે જીતેન્દ્રભાઈ ગિરધરભાઈ સાદિયા, જે મૂળ ધારી ગામના રહેવાસી છે અને અહીંયા રહી અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. એ પોતે ફરિયાદી હતા અને એમણે આવીને કહેલ કે અમારી સોસાયટીમાં એક સાથે રાતના 6 થી 7 મકાનોમાં તાળા તૂટેલા છે. એટલે તાત્કાલિક એમની જગ્યાએ બનાવની જગ્યાએ આવી અને તપાસ કરતા જીતેન્દ્રભાઈના ઘરમાંથી 1,20,000ના દાગીના અને 7,000 રોકડા રાખેલા હતા. એ ઉપરના રૂમમાંથી ચોરી થયેલા છે. સોના ચાંદીના અને રોકડ રકમની ચોરી થયેલ છે. જે ગઈ રાતના લોકો મહેમાન હતા તેથી નીચે સુવા ગયા અને ઉપર રૂમ ખાલી હતો, જે તાળું તોડી અને આવી લૂંટ કરેલ છે. ખાસ કરીને સીસીટીવી ફૂટેજ છે, તેમાં 2 લોકો જે સ્પષ્ટ દેખાય છે પણ ફેસ ડિટેક્ટ નથી થતો, જેની હિસાબે સાહેબોને પોલીસવાળાને જે આપણે વિનંતી કરીએ છીએ કે ભાઈ તે વ્યવસ્થિત રીતે આનું દેખરેખ કરી અને યોગ્ય આપણને વળતર મળે. ગાંધીનગર નવા સચિવાલયના ગેટ નંબર 1 પાસે એક મુસ્લિમ પરિવારે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ધોરાજીના મુસ્લિમ પરિવારના સભ્યો વચ્ચે મિલકતને લઈ તકરાર થઈ હતી. આથી અંગત તકરારને લઈને આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે પરિવારની અટકાયત કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે આ મુસ્લિમ પરિવારે સરકારી કચેરી સામે જ કેમ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. હાલ અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે. નવરાત્રી પર્વની સમગ્ર રાજ્યમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે ગાંધીનગર ખાતે આવેલ સિદ્ધાર્થ લો કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આપણી જૂની પરંપરા મુજબ માતાજીની ગરબીની સ્થાપના કરી હતી અને ત્યારબાદ કોલેજના અધ્યાપકો અને કોલેજના વિદ્યાર્થીઓએ રમઝટ બોલાવી હતી. તો વિજેતા ખેલૈયાઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સમાચારોમાં રોકાઈ વધુ એક વિરામ માટે. વેલકમ બેક. ચૂડી ચાંદલાની રાખો લાજ, દારૂ વ્યસન છોડો આજ. સરકાર આટલી મોટી જાહેરાત કરીને લોકોને દારૂના વ્યસનમાંથી મુક્ત થવા માટે અપીલ કરે છે, પરંતુ વ્યસનીઓ અને દારૂની કુટેવ છોડવા માટે મત્તા માનવીઓ માટે હવે બજારમાં આવી ગયો છે આયુર્વેદિક દારૂ. ओ मेरे भैया दे दारू दे दारू दे दारू और मुंह से हटाकर बोतल पीने दे दारू बड़े दिनों के बाद मिली है ये दारू दे दारू. દારૂ આ શબ્દ સાંભળતા જ સ્વાભાવિક રીતે લોકોના મુખમાંથી એક શબ્દ તો નીકળી જ પડે કે બોસ આજે તો થઈ જ જાય પાર્ટી, આજે તો મોજ કરી લઈએ અને બોસ પી જ નાખીએ. આ માનસિકતાની સાથે સાથે મોજની પણ માનવી ગોઠવણ કરે છે. પરંતુ હવે આ વ્યસનમાંથી મળી શકે છે આસાનીથી મુક્તિ, અને આ મુક્તિ અપાવી શકે છે પાલીતાણાના શિક્ષકે બનાવેલો આયુર્વેદિક દારૂ. અને આ દારૂનું નામ છે આયુર્વેદિક ભુવડ દારૂ. ભાવનગરના પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેનો નોકરી કરતા નાથાલાલ ચાવડાએ બનાવ્યો છે આ દારૂ. તેઓ છેલ્લા 2 વર્ષમાં નિકોટિન મુક્ત અભિયાન ચલાવી રહ્યા છે અને આયુર્વેદિક તમાકુ, આયુર્વેદિક બીડી, આ ઉપરાંત આયુર્વેદિક ભુવડ ગુટકા, આયુર્વેદિક ભુવડ અફીણ, આયુર્વેદિક ભુવડ ગાંજા સહિતની અનેક બનાવટો બનાવી ચૂક્યા છે. અને જે ઇંગ્લિશ દારૂ છે અને જે લઠ્ઠાકાંડો થાય છે, આપણે ખબર છે ગુજરાતમાં છેલ્લા દિવસોમાં લઠ્ઠાકાંડથી ઘણાના મૃત્યુ થયા. તો આ નશા મુક્ત ભારત નિર્માણ જો કરવું હશે, આ લઠ્ઠાકાંડો જો આપણે બંધ કરવા છે, તો એના માટે મારે આ ઉત્તમ આયુર્વેદિક ઉપચાર જે છે એ ભુવડ આયુર્વેદિક દારૂ છે. આ દારૂની અંદર શક્તિ એટલી છે
કે માણસ આખો દી ભૂખ્યો હોય અને જો ખાલી 2 ઢાંકણા પીધા હોય તો એને પણ જેટલી ખોરાકમાંથી શક્તિ મળે છે એટલી આયુર્વેદિક દારૂમાંથી શક્તિ મળે છે. નાથાભાઈ અને તેમની સહયોગી ટીમનું સ્વપ્ન છે કે 2020 સુધીમાં સમગ્ર ભારતને નિકોટીન મુક્ત બનાવવું. આ અભિયાનમાં શિક્ષકો અને તેમની ટીમ દ્વારા સ્વખર્ચે આ વસ્તુ બનાવીને વ્યસનથી મુક્તિ ઈચ્છતા લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. ખાસ કરીને નાથાભાઈની ટીમ આયુર્વેદિક ભૂવડ દારૂ સ્ટ્રોંગ 1 અને ભૂવડ દારૂ સ્ટ્રોંગ 2 બનાવ્યો છે. આ દારૂ બનાવવામાં નાથાભાઈએ ગૌમૂત્રનો અર્ક, તુલસી, ચીકુ, સંતરા, મોસંબી સહિતના આયુર્વેદિક ચીજ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. આ દારૂ પીવાથી દારૂની તલપ મટે છે. સાથે સાથે આયુર્વેદિક દારૂથી ભૂખ પણ લાગે છે તો કફ જેવા અસાધ્ય રોગો પણ મટી જાય છે. ગાંધી જયંતિ નિમિત્તે નાથાભાઈ અને તેમની ટીમે પાલીતાણામાં આ આયુર્વેદિક દારૂનું લોન્ચિંગ કરીને લોકોને વ્યસન મુક્ત રહેવાનો સંદેશો પાઠવ્યો હતો. વ્યસન મુક્તિ માટેના જે પ્રોડક્ટ બનાવવામાં આવી છે એ ખરેખર બહુ ઉપયોગી છે, સારી છે અને વ્યસનની જગ્યાએ આપણે એનો ઓલ્ટરનેટ તરીકે ઉપયોગ કરી શકીએ એમ છે. સમાજમાંથી વ્યસન કાઢવું સહેલું છે. માણસ ધારે તો તમામ વ્યસનો છોડી શકે છે. આપણાને ખ્યાલ છે કે માણસ ચીકણી, દારૂ, અફીણ, ડ્રગ્સ જેવી ઘાતક વસ્તુનું સેવન કરે છે. જેમાં ધૂમ્રપાન છોડવા માટે નાથાલાલ આયુર્વેદિક બીડી, જેમાં તુલસી, અરડુસી, જેઠીમધ, વરિયાળી, એલચી, તજ જેવી આયુર્વેદિક વનસ્પતિનો ઉપયોગ થાય છે, જેનાથી શરદી, ઉધરસ અને કફ મટે છે અને નિકોટીનવાળી બીડી આસાનીથી છૂટે છે. હાલ તો બજારમાં બાબા રામદેવની આયુર્વેદિક ચીજ વસ્તુઓ ખૂબ ધૂમ મચાવી રહી છે અને બિઝનેસ પણ કરોડો રૂપિયામાં કરી રહી છે. પરંતુ ગુજરાતના પાલીતાણાના એક શિક્ષકે વ્યસનીઓને શિક્ષા અને શિખામણ આપવા માટે બનાવવામાં આવેલો આયુર્વેદિક દારૂ પણ લોકો માટે ખરેખર સાર્થક સાબિત થઈ શકે છે. અરવિંદ રાઠોડ, વીટીવી ન્યૂઝ, પાલીતાણા. દર્શક મિત્રો, આયુર્વેદિક દારૂની વાત સાંભળીને વ્યસન કરનારા અને વ્યસનમાંથી મુક્તિ ઈચ્છનારા લોકો પણ ખરીદી કરવાનું વિચારતા હશે. જી હા, વિચારી શકાય અને આ દારૂનું સેવન કરીને વ્યસનમાંથી છુટકારો પણ મેળવી શકાય. અને હા, આ દારૂ ખરીદવાથી, પીવાથી કે પછી દારૂની બોટલ સાથે પકડાઈ જવાથી કાયદાથી કે પોલીસથી ડરવાની કોઈ જરૂર નથી. તમે બિંદાસ આ દારૂ ખરીદી શકો છો અને પી પણ શકો છો. दारू दे दारू, ओ मेरे भैया दे दारू, दे दारू, दे दारू, और मुंह से हटा कर बोतल पीने दे दारू. ગુજરાતમાં દારૂનું નામ પડે એટલે તરત જ પ્રતિબંધની વાત યાદ આવે અને લોકોને ડર લાગે. પરંતુ તેમ છતાં બુટલેગરો બેફામ બનીને દારૂની હેરાફેરીથી લઈને હોમ ડિલિવરી કરે છે. ગુજરાતમાં દારૂ મળવો એટલો આસાન છે કે ગમે તે વિસ્તારમાં જાઓ કે પછી કોઈ પણ ગલીમાં ક્યાંક ને ક્યાંક તમને દારૂનું સેવન કરનારા અથવા તો દારૂની હેરાફેરી કરનારા તો મળી જ જાય. આ વાત પોલીસ પણ જાણતી નથી એવું નથી. પોલીસ પણ આ દારૂની છાની છપની ચાલતી હાથડીઓ અને અડ્ડાઓને મંજૂરી આપે છે અને હપ્તાખોરી કરીને દારૂના દૂષણને દૂર કરવાને બદલે સમાજમાં પરંતુ પાલીતાણાના શિક્ષકે બનાવેલો દારૂ ખરીદવા માટે ના પોલીસ ડર રાખવાની જરૂર છે કે ન તો કોઈ પરમિટ લેવાની, કારણ કે આ દારૂ ખુલ્લેઆમ મળે છે અને ખુલ્લેઆમ તેનું વેચાણ થાય છે અને આયુર્વેદિક દારૂ મળે છે પાલીતાણામાં. ભાવનગરના પાલીતાણાની ઝવેરચંદ મેઘાણીએ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા નાથાલાલ ચાવડાએ બનાવેલો આ દારૂ ખરીદવા માટે પોલીસનો ડર રાખવાની જરાય જરૂર નથી. વળી આ દારૂ સાથે જો કોઈ પકડાઈ જાય તો પણ ડરવાની જરૂર નથી, કારણ કે આ દારૂ છે બિલકુલ આલ્કોહોલ ફ્રી અને તેમાં નથી કોઈ નશા માટેનું નિકોટીન કે નશા માટેના કેફી દ્રવ્યો. તેથી પોલીસ કે અન્ય ટેસ્ટિંગ એજન્સીઓ પણ જો તપાસ કરે તો તેના રિપોર્ટ આવી શકે છે નેગેટિવ. એટલું જ નહીં, વ્યસનીઓ માટે નાથાલાલ આયુર્વેદિક તમાકુ, આયુર્વેદિક બીડી, આ ઉપરાંત આયુર્વેદિક ભૂંડા ગુટકા, આયુર્વેદિક ભૂવડ અફીણ, આયુર્વેદિક ભૂવડ ગાંજા સહિતની અનેક બનાવટો મળી શકે છે. જે ચરસ, અફીણ, ગાંજો અને ગુટખાના વ્યસનીઓ માટે પણ ખુલ્લેઆમ મળે છે અને વ્યસનીઓ તેનું સેવન કરીને બની શકે છે
વ્યસન મુક્ત. અરવિંદ રાઠોડ, વીટીવી ન્યૂઝ, પાલિતાણા. दे दारू ओ मेरे भैया दे दारू